અમારા સંતોનો ધર્મ છે, ગમે તેટલું દાળ ભાત શાક રોટલી બનાવ્યું હોય કે જે હોય બધું ભેગું કરીને કાષ્ટનું પાત્ર હોય, અમારું બાઉલ હોય લાકડાનું, કોઈ ધાતુનું વાસણ અમારાથી ન વપરાય. આ સંતોનું પાત્ર છે. આના દર્શન કરશો ને યાદ રાખશો ને તમને બીજો જન્મ ભગવાન ની કરવા દે ભાઈઓ. સાચા સંતનું આ લક્ષણ છે. સંતોથી અમારાથી કોઈ ડીશ કે કોઈ થાળી કે કોઈ ધાતુનો ઉપયોગ ન થાય. સંતોને ઓળખજો. આમાં બધું ભેગું કરીને, જે 2 આઈટમ હોય કે 4 આઈટમ ભેગું કરીને અંદર પાણી નાખીને જમવાનું. આ અમારી પાણી પીવાનો અમારો લોટો ગણો, ગ્લાસ ગણો. આ કાષ્ટનું છે, લાકડાની તુંબડી કહેવાય. અમારાથી ગ્લાસ ન વપરાય, સ્ટીલનો કે કોઈ પ્રકારનો અમારાથી ગ્લાસ ન વપરાય. હા, કદાચ આ ક્યાંક ભૂલી ગયા હોય અથવા તો તૂટી ગયું હોય, કાષ્ટ છે એટલે ક્યાંક તૂટી પણ જાય, તો અમારાથી થર્મોકોલ કે જે ડિસ્પોઝેબલ ડીશ હોય એ ન છૂટકે વપરાય. ડિસ્પોઝેબલ ગ્લાસ કે જે ધાતુ નથી, નથી આવતી થર્મોકોલની પ્લાસ્ટિકની ડીશો આવે છે, ગ્લાસ આવે છે, ન છૂટકે વપરાય, કારણ કે એ ધાતુ નથી. જેનું જીવન સાદું એનું નામ સાધુ. સંતોના કાષ્ટ અમે ગમે ત્યાં જઈએ તમારી જોડે હોય. હા, અમારી એની પાછળ નામે ઓળખવા માટે બધા એના ખરખા હોય તો ખબર કેવી રીતે પડે? જો એની પાછળ નંબર લખ્યો છે, દેખાય છે 94 દેખાય છે, અમારો કોડ નંબર છે. આ સંતો, અમારા સંતોના આ પહેરવા માટે એક ઓઢાય ને એક પહેરાય. કડકડતી ઠંડી હોય તો સીવેલું વસ્ત્ર અમારાથી ન પહેરાય. અને મુક્તો અમારે આ ઓળખવા માટે, અને જો અહીંયા છેડે છે ને નંબર લખ્યો હોય, છેડા ઉપર નંબર હોય, એનાથી અમારું ઓળખ. નામ ના લખાય અમારાથી, એ માલિકી થઈ ગઈ કહેવાય. આ અમારી માલિકી નથી, માત્ર ઓળખ માટે એક નંબર છે. કશું જ સંતોનું પોતાનું નથી. અમારા જીવનમાં તો આ જ રેણી નીકળે છે. આ સંતો, અમે મોબાઈલનો ઉપયોગ નથી કરતા. મોબાઈલના યુગમાં મોબાઈલ નહીં વાપરવાનો, નથી વાપરતો. સંતોને રિસ્ટ્રિક્શન છે, કારણ કે તમારા મોબાઈલ એન્ડ્રોઈડ ને પેલું શું કહેવાય એપલ ને ફેસબુક, હવે એમાં બધું કેટલું બધું હોય, કચરો જ નર્યો હોય, નર્યો કચરો જ હોય. સાચી વાત છે? આજના મોબાઈલોમાં નર્યો કચરો જ હોય એવું કેટલા માનો છો? આખી દુનિયાનો અંદર કચરો ભર્યો હોય એવું કેટલા માનો છો? આંગળી ઊંચી કરો જોઈએ. હવે એ કચરો અમે જો ઉપયોગ કરીએ તો અમે કચરા જેવા જ થઈ જઈએ. તો અમારી પવિત્રતાનો શું? તમે અમારી પર વિશ્વાસ મૂક્યો એનો શું? સાચા સંતને ઓળખજો. મુક્તો